શ્રીમદ ભાગવત સ્કંદ ચોથો પાનું નંબર 218। શ્રી ગણેશાય નમઃ, શ્રી સરસ્વતી નમઃ, શ્રી ગુરુભ્યો નમઃ, શ્રી મહાપ્રભુજીને નમઃ। મારા ગુરુદેવ શ્રી વ્રજલાલ જીવનને નમઃ, શ્રી રામચંદ્ર ડુંગર મહારાજને નમઃ। ઓમ નમો ભગવતે વાસુદેવાય। શ્રી કૃષ્ણ શરણમમ। સંતતિ અને સંપત્તિ દરેકને પૂર્વના પ્રારબ્ધ કર્મ અનુસાર મળે છે, તેથી તેમાં મનુષ્ય હર્ષ શોક કરવો નહીં, તેની ચિંતા છોડી ભગવત ભજનમાં લાગી જવું। મન શુદ્ધ થાય ત્યારે જાણજો કે ઈશ્વરની કૃપા થઈ છે, બાકી મનુષ્યની વૃત્તિ એરણની ચોરી કરી સોયનું દાન કરવાની હોય છે, એવી વૃત્તિ હોય તો છોડવી જોઈએ। માટી, પથ્થર અને સોનું સમાન છે તેવી દ્રષ્ટિ કેળવવી જોઈએ। રાકા બાકા જેવો વૈરાગ્ય કેળવવો જોઈએ। અહીં રાકા અને બાકાનું દ્રષ્ટાંત આપ્યું છે। એક સમયે રાકા અને બાકા નામના પતિ પત્ની રસ્તેથી પસાર થઈ રહ્યા હતા। રાકા આગળ અને બાકા તેની પાછળ। રસ્તામાં રાકાએ સોનાનો હાર જોયો। તેને થયું બાકાની દ્રષ્ટિ આ સોનાનો હાર જોઈને બગડશે, તેથી તેઓ હાર ઉપર ધૂળ નાખવા લાગ્યા। તેઓ હારને ધૂળથી ઢાંકી દેવા લાગ્યા કે જેથી તે હાર બાકાની દ્રષ્ટિએ ન પડે। તેને તેમ કરતા જોઈ બાકાએ પૂછ્યું, આપ આ શું કરો છો? ધૂળ શા માટે ભેગી કરો છો? રાકાએ કહ્યું, કાંઈ નહીં। અંતે જ્યારે વાત જાણવામાં આવી એટલે બાકા કહે, તમે ધૂળ ઉપર ધૂળ શું કરવા નાખો છો? હજુ તમારા મનમાં આ સોનું છે, આ ધૂળ છે એવી ભાવના રહી જ કેમ? એટલે રાકાએ કહ્યું કે તું મારા કરતાં વધી, તેરા વૈરાગ્ય તો બાકા હૈ, અને પત્નીનું નામ પડ્યું બાકા। સંતોને મન ધૂળ અને સોનું સરખા હોય છે, આવી અનાસક્તિ કેળવવી જોઈએ। કરેલા સત્કર્મને પુણ્યને ભૂલી જાઓ। પુણ્યનો અહંકાર સારો નથી। આ અહંકાર ગયા વિના ચિત્ત શુદ્ધ શક્ય નથી। પુણ્ય ભૂલી જાઓ, પરંતુ કરેલા પાપને યાદ રાખો। મહાભારતમાં આવેલું યયાતિ રાજાનું દ્રષ્ટાંત આ ઉપર યાદ રાખવા જેવું છે। યયાતિ રાજા કરેલા પુણ્યોને આધારે સદેહે સ્વર્ગમાં ગયા। યયાતિ ઇન્દ્રાસન ઉપર બેસવા ગયા। ઇન્દ્ર ગભરાયો। તે બૃહસ્પતિ પાસે દોડી ગયો અને સર્વ હકીકતનું વર્ણન કર્યું અને શું કરવું એની પૃચ્છા કરી। બૃહસ્પતિએ ઇન્દ્રને સલાહ આપી કે તું યયાતિ રાજાને પૂછી જો કે તેણે પૃથ્વી પર કયા કયા પુણ્યો કર્યા છે કે જેથી તેઓ ઇન્દ્રાસન ઉપર બેસવા માગે છે। જ્યારે તેઓ તે કર્મોનું પુણ્યનું વર્ણન કરશે એટલે તે કર્મોના પુણ્યનો ક્ષય થશે। ઇન્દ્રે તે પ્રમાણે કર્યું। યયાતિએ પોતાના પુણ્ય સ્વમુખે કહ્યા એટલે તેના પુણ્યનો ક્ષય થયો અને તેનું સ્વર્ગમાંથી પતન થયું। માટે યાદ રાખજો, કરેલા સત્કર્મો પુણ્યો કોઈને કહેશો નહીં। અને નીચેનો શ્લોક યાદ રાખજો, ષંડગાદિ વેદો મુખે શાસ્ત્ર વિદ્યા કવિત્વાદિ ગંધ સુવધ્ય કરોતિ હરરદ્રી પદ્મે મનુષ્યેન લગ્નમ તતઃ કિમ તતઃ કિમ કિમ તતઃ કિમ તતઃ કિમ। ષંડગાદિ વેદોનું જ્ઞાન હોય અને શાસ્ત્રોમાં કહેલી સર્વ વિદ્યા મોઢે હોય, કવિત્વમય વાણીમાં સુંદર ગદ્ય અને પદ્ય કરવાની શક્તિ હોય, તેમ છતાં જો હરિચરણોમાં ચિત્ત ન લાગેલું હોય તો આ બધાનો અર્થ શો તો કે કાંઈ નહીં। પ્રચેતાઓને ભગવાને લગ્ન કરવાની આજ્ઞા આપી છે। પ્રચેતાઓ ઘેર જાય છે। દરેકના લગ્ન થયા, એક એક પુત્ર થયા। પછી ફરીથી પ્રચેતાઓ નારાયણ સરોવરના કિનારે આવ્યા છે। તેઓએ નારદજીને કહ્યું, ગૃહસ્થાશ્રમમાં વિલાસી વાતાવરણમાં અમે અમારું સર્વ જ્ઞાન ભૂલી ગયા છીએ, અમારું લક્ષ્ય અમે ભૂલી ગયા છીએ। ગૃહસ્થાશ્રમમાં વિષમતા કરવી પડે છે, વિષમતા થાય એટલે જ્ઞાન ભૂલાય છે। અમને શિવજીએ અને ભગવાન નારાયણે ઉપદેશ આપેલો, પણ અમે તે ભૂલી ગયા છીએ। આપ ફરીથી અમને ઉપદેશ આપો। આખા જગતને કોઈ રાજી કરી શક્યું નથી। જગતને રાજી કરવું એ કઠણ છે। એક સમયે એક બાપ દીકરો ઘોડાને લઈને જતા હતા। દીકરાએ બાપને કહ્યું કે બાપા તમે ઘોડા ઉપર બેસો, હું ચાલીશ। બાપ ઘોડા ઉપર બેઠો। આગળ જતા રસ્તામાં કેટલાક માણસો મળ્યા। કહે, આ બાપ કેવો નિર્દય છે, છોકરો તાપમાં ચાલે છે અને પોતે ઘોડા ઉપર બેઠો છે।
આ સાંભળી પિતાએ પુત્રને કહ્યું, બેટા તું ઘોડા ઉપર બેસ, હવે હું ચાલીશ. આગળ જતાં રસ્તામાં બીજા માણસો મળ્યા. તેઓ કહેવા લાગ્યા, આ છોકરો નિર્લજ્જ છે, જુવાન ધોધ થઈ ઘોડા ઉપર બેઠો છે અને પોતાના બુઢા બાપને ચલાવે છે. આ સાંભળી પિતા પુત્ર બંને ઘોડા પર બેઠા. આગળ જતાં રસ્તામાં બીજા માણસો મળ્યા. તેઓ કહે, આ લોકોની નિર્દયતા તો જુઓ, બંને પાડા જેવા થઈ આ બિચારા નાના ટટ્ટુ ઉપર બેઠા છે. આ લોકોને દયા નથી, આ લોકોના ભારથી ટટ્ટુ બિચારું મરી જશે. એટલે બાપ દીકરો બંને ટટ્ટુ ઉપરથી નીચે ઉતરી ગયા. હવે તેઓ ઘોડાને દોરીને લઈ જતા હતા. આગળ જતા રસ્તામાં બીજા માણસો મળ્યા. તેઓ કહે, આ લોકો કેવા મૂર્ખ છે, સાથે ઘોડો છે પણ ચાલતા જાય છે. એક બેઠો તોય નિંદા, બે બેઠા તોય નિંદા, અને બે નીચે ઉતરી ગયા તો નિંદા. જગતમાં કેવું વર્તન રાખવું તે જ સમજ પડતી નથી. ત્યારે પરમાત્માને પ્રસન્ન કરવા એ એટલા કઠણ નથી. પરમાત્માને જે પ્રસન્ન કરી શકે છે તે જગતને પ્રસન્ન કરી શકે છે. કારણ ભગવાન જગતના ઉપાદાન કારણ છે. રામચંદ્રજી કુટિલ સાથે પણ સરળ વ્યવહાર કરે છે, ત્યારે કૃષ્ણ સરળ સાથે સરળ અને કુટિલ સાથે કુટિલ વ્યવહાર કરે છે. કૃતે પતિ કૃતિમ કુર્યાત એશ ધર્મ. સનાતના આ છે બંને અવતારોમાં તફાવત. જગતને તો રામજી પણ રાજી કરી શક્યા નથી, તો મનુષ્ય શું રાજી કરવાનો હતો? સમાજને રાજા સુધારી શકે નહીં, સમાજને સંત સુધારી શકે. રામદાસ સ્વામી મનને બોધ આપે છે, બહુ હિંડતા શક્ય હોનાર નહીં, માટે જગતને ખુશ કરવાની વૃત્તિ છોડી ઈશ્વરને રાજી કરો, પ્રસન્ન કરો. પ્રભુને પ્રસન્ન કરવાના 3 માર્ગો નારદજીએ 4થા સ્કંદમાં બતાવ્યા છે. દયા સર્વભૂતેષુ સંતુષ્ટયા યેન કેન વા સર્વેન્દ્રિય ગોય શાંત ચ તુષ્ય ત્યાશુ જનાર્દન. સર્વ જીવો ઉપર દયા રાખવી, જે કાંઈ મળે તેનાથી સંતોષ માનવો, સર્વ ઇન્દ્રિયો ઉપર સંયમ કરવો. આથી ભગવાન તુરંત પ્રસન્ન થાય છે. આ 3 ઉપાય જે કરે છે તેના ઉપર ભગવાન કૃપા કરે છે. શું છે આ 3 ઉપાયો? સર્વ જીવો ઉપર દયા રાખવી, જે કાંઈ મળે તેનાથી સંતોષ માનવો, સર્વ ઇન્દ્રિયો ઉપર સંયમ કરવો. સર્વ ઇન્દ્રિયો પર સંયમ રાખો અને વિષયોમાંથી તેને દૂર કરો. સંયમ વગર જીવન સરળ થતું નથી. ઝેર ખાવાથી જ મનુષ્ય મરે છે. તેનું ચિંતન કરવાથી કે ઝેર હાથમાં રાખવાથી મનુષ્ય મરતો નથી. ત્યારે વિષયો ન ભોગવા છતાં તેનું ચિંતન માત્ર કરવાથી પણ મનુષ્ય મરે છે. માટે વિષયો તો વિષથી પણ બુરા છે, એનો વિષયવત ત્યાગ કરવો ઘટે. વિદુરજી કહે છે, આ મેં સાંભળ્યું કે તેનું મારે ચિંતન કરવું છે. હું જ ઈશ્વરથી છૂટો પડ્યો છું, હું જ પુરંજન છું, એમ વિચારી કથાનું વારંવાર ચિંતન કરજો. મૈત્રેયજીએ વિદુરને આ પવિત્ર કથા સંભળાવી છે. વિદુરજીને ત્યાં મુક્તિ મળી છે. પ્રચેતાવાની કથા વક્તા શ્રોતાના પાપને બાળે છે. અહીં સ્કંદ 4થો સમાપન થાય છે. હવે શરૂ થાય છે સ્કંદ 5મો. શ્રી સુખદેવજી બોલ્યા, શ્રીમદ ભાગવતની કથા 7 દિવસમાં મુક્તિ આપનારી છે. વક્તા અધિકારી હોય અને શ્રોતા સાવધાન થઈને કથા સાંભળે તો ધીરે ધીરે સંસારના વિષયોમાં અરુચિ જાગે છે અને પરમાત્મા પ્રત્યે રુચિ જાગે છે. પરમાત્મા પ્રત્યે પ્રેમ ભાવ જાગે તો દિવસમાં મુક્તિ મળે એવી આ કથા છે. ભાગવતની કથા સાંભળ્યા પછી મુક્તિ ન મળે તો માનવું પૂર્વચિત્તી અપ્સરા મારા મનમાં બેઠી છે. એટલે હવે પૂર્વચિત્તી અપ્સરાની કથા આવે છે. પૂર્વચિત્તી પૂર્વજન્મમાં જે વિષયો ભોગવેલા તે ચિત્તમાં રહેલા હોય એ જ આ અપ્સરાનું સ્વરૂપ છે. વાસના જીવ અને ઈશ્વરનું મિલન થતાં અટકાવે છે. મનુષ્ય સુખ દુઃખ ભોગવી પ્રારબ્ધનો નાશ કરે પણ નવું પ્રારબ્ધ ઊભું ન કરે. મનુષ્ય આ જન્મમાં બીજા જન્મની તૈયારી કરે છે. તેથી જ્ઞાનીઓ સંસર્ગ દોષથી દૂર રહે છે. શું કહે છે કે મનુષ્ય સુખ દુઃખ ભોગવી પ્રારબ્ધનો નાશ કરે પણ નવું પ્રારબ્ધ ઊભું ન કરે. મનુષ્ય આ જન્મમાં બીજા જન્મની તૈયારી કરે છે. તેથી જ્ઞાનીઓ સંસર્ગ દોષથી દૂર રહે છે.
જ્ઞાની પરમહંસ ઋષભદેવજી છે, ભાગવત પરમહંસ ભરતજી છે. જ્ઞાની પુરુષોને લાગે છે સંસારની પ્રવૃત્તિ જ્ઞાન નિષ્ઠામાં અને ભક્તિમાં બાધક છે. સંસારની પ્રવૃત્તિ એકદમ છોડી દેશો નહીં, પણ વિવેકથી ઓછી કરજો. જગતમાં જે કાંઈ દેખાય છે તે બધું મિથ્યા છે, એ જ્ઞાન પરમહંસની નિષ્ઠા છે. જગતને મિથ્યા માનવાથી વૈરાગ્ય આવે છે. સંસારને સાચો માનવાથી મોહ થાય છે. જગતમાં જે દેખાય છે તે મિથ્યા છે, પણ આ સર્વને જોનારો આત્મા સુખરૂપ છે. દ્રશ્ય વિનાશી ફળરૂપ હોવાથી જ્ઞાની દ્રશ્યમાં દ્રષ્ટિ રાખતા નથી. જ્ઞાનીઓ દ્રશ્ય વસ્તુમાં મનને જવા દેતા નથી, પણ આ સર્વનો સાક્ષી પરમાત્મામાં દ્રષ્ટિને સ્થિર કરે છે. મનને સત્તા મળે છે આત્મા સ્વરૂપમાંથી. મનને સ્વતંત્ર શક્તિ નથી. આત્મા છૂટ આપે છે ત્યારે મન પાપ કરે છે. આત્મા એ મનને દ્રષ્ટા છે, સાક્ષી છે. મનને પાપ કરવાની છૂટ આપશો નહીં. ઋષભદેવ મનને દ્રશ્યમાં જવા દેતા નથી અને મનને ઈશ્વરમાં સ્થિર કરે છે, જેથી મન ઈશ્વરમાં મળી જાય છે. તેથી સુખ દુઃખ થતા નથી. જેવી રીતે નિંદ્રામાં મન રહે તેવું જાગ્રત અવસ્થામાં પણ રહે તો મુક્તિ છે. નિંદ્રામાં મન નિર્વિષય બને છે. સર્વ વિષયોમાંથી મનને હટાવવું પડશે. દ્રશ્યમાંથી મન જાય પછી તે દ્રષ્ટામાં મળી જાય છે. મનનો ઈશ્વરમાં લય થાય તો મુક્તિ મળે છે. જ્ઞાની પુરુષોને સંસાર બાધક થતો નથી. જ્ઞાની પુરુષો સ્વ ઈચ્છાથી જીવતા નથી, તે અનિચ્છાથી પ્રારબ્ધથી જીવે છે. ત્યારે ભાગવત પરમહંસો ભગવત ઈચ્છા પ્રારબ્ધથી જીવે છે. આ બંને નિષ્ઠા એક જ છે, પણ જુદો જુદો છે. જ્ઞાની જગતને અસત્ય માને છે, ભાગવતો જગતને સત્ય માને છે. જ્ઞાની અને ભાગવત પરમહંસનું લક્ષ્ય તો એક જ છે, પણ સાધનો જુદા જુદા છે. જ્ઞાની પરમહંસ જગતને મિથ્યા રૂપે જુએ છે. ભાગવત પરમહંસ જગતને વાસુદેવ સ્વરૂપે જુએ છે. ભાગવત પરમહંસ માને છે વાસુદેવ સર્વમિતિ. ભાગવત પરમહંસ કહે છે જગત મિથ્યા નહીં, પરંતુ સત્ય છે, મારા વાસુદેવમય છે. શંકર સ્વામીએ જગતને મિથ્યા માન્યું છે. શબ્દમાં થોડો ભેદ છે, પણ તત્વમાં ભેદ નથી. જગત અસત્ય અને સર્વનો દ્રષ્ટા ઈશ્વર સત્ય છે, એમ જ્ઞાનીઓ માને છે. જગત બ્રહ્મનું જ સ્વરૂપ છે, એમ વૈષ્ણવો ભાગવતો માને છે. વેદાંતનો વિવર્તવાદ અને વૈષ્ણવોનો પરિણામવાદ છે. જ્ઞાનીઓનો વિવર્તવાદ છે દૂધનું દહીં થાય છે, દહીં એ દૂધ નથી. ભાગવતો કહે છે જગતનું જે ઈશ્વરમાંથી પરિણામ થયું છે તે દહીં જેમ નહીં, પરંતુ સોનાની લગડીનો દાગીનો બનાવ્યો હોય છે તેના જેવું. સોનાની લગડી હતી ત્યારે પણ સોનું, અને તેનો દાગીનો બનાવ્યો ત્યારે પણ સોનું. દાગીનાના સુવર્ણમાં અને સોનાની લગડીના સુવર્ણમાં કાંઈ ભેદ નથી. જગત એ બ્રહ્મનું પરિણામ છે, તેથી સત્ય છે. સૂતજી સાવધાન કરે છે. શંકરાચાર્ય કહે છે નામરૂપ મિથ્યા છે અને બાકી રહે છે તે સત્ય છે. માટી સત્ય કહેવાય, ઘડો સત્ય નહીં. તે પ્રમાણે જગત સત્ય નથી. વૈષ્ણવો કહે છે બ્રહ્મરૂપે જગત સત્ય છે. વૈષ્ણવ જગતને બ્રહ્મરૂપ માની જગતના પ્રત્યેક પદાર્થને બ્રહ્મરૂપે નિહાળે છે અને જગતના પ્રત્યેક પદાર્થ સાથે પ્રેમ કરે છે. જ્ઞાની પુરુષો જગતને મિથ્યા માની જગતના પદાર્થો સાથે પ્રેમ કરતા નથી. તેઓ કેવળ ઈશ્વર સાથે પ્રેમ કરે છે અને વિકાર વાસનાનો વિનાશ કરે છે. જ્ઞાની પુરુષ કહે છે શરીર વિષ્ટા મળમૂત્રથી ભરેલું છે, એમ માની દેહનો મોહ છોડી જ્ઞાની પરમાત્મામાં લીન થાય છે. ત્યારે વૈષ્ણવો માટે આખું જગત બ્રહ્મરૂપ છે. સિય રામમય સબ જગ જાની, કરવું પ્રણામ જોરી જુગ પાની. જ્ઞાનીની નજર સ્ત્રી ઉપર પડશે તો માનશે હાડ ચામની પૂતળી છે, વિષ્ટા મળમૂત્રથી ભરેલી છે, તેમાં શું બળ્યું છે, એમ માની તે દ્રષ્ટિને તેમાંથી હટાવી લેશે. વૈષ્ણવની નજર સ્ત્રી ઉપર પડે તો તેને લાગશે આ સાક્ષાત લક્ષ્મી જેવી છે. જ્ઞાની પરમહંસોનો માર્ગ સાધારણ ગૃહસ્થ માટે થોડો અઘરો છે. વૈષ્ણવોનો માર્ગ આપણા માટે સુલભ છે. જગત બ્રહ્મરૂપ છે એમ માનવું સહેલું છે. જે દેખાય છે તેને મિથ્યા માનવું અઘરું છે. માનો કે સ્ત્રી સુંદર છે. જ્ઞાની કહે છે
વિષ્ટા મૂત્રથી ભરેલું પૂતળું છે, તેમાંથી મનને હટાવશે. સૌંદર્ય કલ્પનામાં છે. જ્ઞાની સ્ત્રીનો તિરસ્કાર કરશે. કોઈ સ્ત્રીને જોવામાં આવશે તો જ્ઞાની તેને તિરસ્કારથી જોશે, પણ વૈષ્ણવની નજર સ્ત્રી ઉપર પડે તો જાણશે લક્ષ્મી દેવી છે, તેમ માની નિર્વિકાર થઈ નમન કરશે. વૈષ્ણવ સ્ત્રીને સદભાવથી જોશે. કોઈ વસ્તુમાં તિરસ્કાર રાખવા કરતાં પ્રત્યેકમાં ભગવત ભાવ રાખી નિર્વિકાર રૂપે વંદન કરવું સારું છે. મહાપ્રભુજી કહે છે, પ્રત્યેક પદાર્થ શ્રી કૃષ્ણનો અંશ છે, તેથી આ જગત સત્ય છે, પરંતુ ખંડન મંડનની ભાંજગઢમાં પડવું નહીં, તેથી રાગ દ્વેષ ઊભા થાય છે. જ્ઞાની પરમહંસ જ્ઞાનથી ઉપદેશ આપે છે, જ્યારે ભાગવત પરમહંસ ક્રિયાથી ઉપદેશ આપે છે. તેની પ્રત્યેક ક્રિયા ઉપદેશ રૂપ હોય છે, જડ ભરતની જેમ. જ્ઞાની પરમહંસોનો આદર્શ ઋષભદેવજી બતાવે છે. ભાગવત પરમહંસનો આદર્શ ભરતજી બતાવે છે. ઋષભદેવ પાગલ જેવા થઈ જગતમાં ભ્રમણ કરે છે, તે સર્વસંગનો ત્યાગ કરશે. ભરતજી સર્વમાં ઈશ્વરનો ભાવ રાખી સર્વની સેવા કરશે. ભરતજી કહે છે, મેં સેવક સચરાચર રૂપ સ્વામી ભગવંત. ઋષભદેવજીને દેહાધ્યાસ જ નથી, તે જ્ઞાની પરમહંસનો આદર્શ છે. ઋષભદેવજીની કથા પ્રથમ આવશે. ઋષભા અવતાર જ્ઞાનનો આદર્શ બતાવવા માટે છે. પંચમ સ્કંદ એ ભાગવતનું બ્રાહ્મણ એટલે કે ભાષ્ય છે, વ્યાખ્યા રૂપ છે. બીજા સ્કંદમાં ગુરુએ સાધન આપ્યું, તે પછી જ્ઞાન આપ્યું. જ્ઞાનને જીવનમાં કેવી રીતે ઉતારવું તે ત્રીજા અને ચોથા સ્કંદમાં સંગ વિસર્ગ લીલામાં બતાવ્યું. હવે પ્રશ્ન એ છે કે એ જ્ઞાનને સ્થિર કેમ કરવું? જ્ઞાનને સ્થિર કેમ કરવું એ પાંચમા સ્કંદમાં સ્થિતિ લીલામાં બતાવ્યું છે. સ્થિતિ એટલે પ્રભુનો વિજય. સર્વા સચરાચર પ્રભુની મર્યાદામાં છે. પરીક્ષિત રાજા આરંભમાં પ્રશ્ન કરે છે, મનુ મહારાજના પુત્ર પ્રિયવત રાજાને લગ્ન કરવાની ઈચ્છા ન હતી, તેમ છતાં તેમણે લગ્ન કેમ કર્યું? ગૃહસ્થાશ્રમમાં રહેવા છતાં તેણે સિદ્ધિ શી રીતે પ્રાપ્ત કરી? કેવી રીતે એની શ્રી કૃષ્ણમાં દૃઢ ભક્તિ થઈ? શુકદેવજી વર્ણન કરે છે, રાજન, ઘર એ ભક્તિમાં બાધક થાય છે. ગૃહસ્થના ઘરમાં વિષમતા કરવી પડે છે. ગૃહસ્થ સર્વમાં સમભાવ રાખી શકતો નથી. શત્રુ મિત્ર ચોર શેઠ સર્વમાં સમભાવ રાખી શકતો નથી. શ્રી કૃષ્ણનો ગૃહસ્થાશ્રમ એવો હતો કે સર્વમાં તેઓ સમભાવ રાખે છે. શ્રી કૃષ્ણને આંગણે એક વખત દુર્યોધન મદદ માગવા આવ્યો. અગાઉ દુર્યોધને કૃષ્ણનું અપમાન કર્યું હતું, છતાં દુષ્ટ નફ્ફટ થઈ મદદ માગવા આવ્યો છે. સાધારણ મનુષ્યએ કરેલું અપમાન ભૂલશે નહીં, પણ આંગણે દુર્યોધન આવ્યો તો તેને મદદ આપવા શ્રી કૃષ્ણ તૈયાર થયા છે. અર્જુન પણ મદદ માગવા આવેલો. દુર્યોધન કહે કે હું પહેલો આવ્યો છું, મારો પહેલો માગવાનો અધિકાર છે. કૃષ્ણ કહે, હું બંનેને મદદ કરીશ. એક પક્ષમાં મારી નારાયણી સેના અને એક પક્ષમાં હું અસ્ત્ર શસ્ત્ર વગર રહીશ. દુર્યોધને વિચાર્યું, આ તો વાતો કરશે, મને વાતો કરનારની જરૂર નથી, યુદ્ધ કરનારની જરૂર છે. માગ્યું કે મને નારાયણી સેનાની જરૂર છે. દુર્યોધને સેના માગી, અર્જુને શ્રી કૃષ્ણ માગ્યા. આ પ્રમાણે દુર્યોધન અને અર્જુનમાં સમભાવ રાખે છે. તેથી શ્રી કૃષ્ણ ગૃહસ્થાશ્રમી નથી, આદર્શ સંન્યાસી છે. ગૃહસ્થાશ્રમમાં ભક્તિમાં કંઈક વિઘ્ન આવે છે. તેથી પ્રિયવત રાજાએ વિચાર્યું, મારે આ વ્યવહાર છોડી દેવો છે. પરમાર્થમાં અભેદ બુદ્ધિ અને વ્યવહારમાં ભેદ બુદ્ધિ રાખવી પડે છે. વ્યવહારમાં ભેદભાવ જાગે છે. ભેદભાવથી બધા દોષ આવે છે. ભેદભાવ હોય તો કામ ક્રોધ વગેરે વિકારો આવે છે. જ્ઞાની પુરુષો સર્વને અભેદભાવથી જુએ છે. વ્યવહાર અને પરમાર્થને એક કરવો બહુ કઠણ છે. ભેદભાવથી વ્યવહારમાં વિષમતા અને વેર ઉત્પન્ન થાય છે. તેથી જ્ઞાનીઓ સર્વ પ્રવૃત્તિ છોડીને એકાંતમાં ભક્તિ કરે છે. અહીં આ કથાને વિરામ આપું છું. કૃષ્ણાર્પણ.